આજે માનો મંગળવાર, ખૂબ માની કૃપા, હજારો યાત્રીઓ માના દર્શને આવે છે બાપ. કહેવત છે ગમે માણસ કોઈ પણ હોય, ધર્મ ની પાછળ બધું છે બાપ. ધર્મથી મોટું કોઈ નથી. ધર્મની એક વાત કરું. એક સંત સુતા હતા. સંત સુતા હતા, ડાબા પડખા ઉપર કીડી આલી જતી હતી અને કીડી ડાબા પડખા માથે હાલી જતી હતી અને સંત પડખું નો ફેર્યા. શું કામ? પડખું ફરું તો કીડી મરી જાય. આનું નામ ધર્મ. આ બધું અંદરથી છે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ટાઢિયા તાવની ટાઢ અને ગુમડાની રૂજ, આ બધું અંદરથી આવે છે. એમ દાતારી પણ અંદરથી આવે છે. સમજણ, આ બધું અંદરથી આવે છે બાપ. ટાઢિયા તાવની ટાવ એ પણ હાડથી આવે છે. કદાચ 5 ગોદડા ઓઠો, પણ જે અંદરથી આવી હોય એ 5 ગોદડા ઓઠો તો એ જાતી નથી. અને આપો પી જાય એટલે ગોદડા આપણે જેને કહેવાય કે ખુલ્લા કરી નાખવા પડે, ઘા કરી દેવો પડે કે ભાઈ ટાઢ ઉતરી ગઈ. એમ આ બધું અંદરથી છે. ગુમડાની રૂજ, પ્રસન્નતા, બધું અંદરથી છે. પરમાત્મા કીડીની ઉપર રાજી થઈ ગયા. બોલો, કીડી. કીડી એટલે એક આ રૂપક છે મારા તમારા સમાજની માજે. કીડી ઉપર રાજી થઈ ગયા. ભગવાને કીડીને દર્શન દીધા ને કીડીને કીધું, કીડી હું તારી ઉપર પસંદ છું. કીડી તારે જેની ઈચ્છા થાય તેથી સ્વર્ગમાં તું આવતી રહેજે. અને ભાઈ કીડી રાજી થઈ, ભગવાનનું નોતરું. અને કીડી રાજી થઈ કે વાહ, ભગવાન મને મળ્યા, મને કીધું કે જ્યારે ઈચ્છા થાય તું સ્વર્ગમાં આવજે. જંગલમાં હાહાકાર થઈ ગયો કે કીડીને ભગવાન મળ્યા. અને કીડીને ભગવાન એટલા બધા ખુશ થઈ ગયા કે તારી ઈચ્છા થાય ત્યારે તું સ્વર્ગમાં આવતી રહેજે. આખા જંગલમાં હાહાકાર થઈ ગયો. આવી ફાટીને ધુમાડે ગયેલી કીડી હાથી આવીને કીધું, કીડીભાઈ તમે જ્યારે સ્વર્ગમાં જાઓ તો એમને લઈ જાયજો ને. કીડી કીધું, મને ઈચ્છા થાય ત્યાં સુધી રહું છું અહીંયા, બાકી જયારે જવું હોય છે તો હું કોઈની વાત નહીં જોઉં. તપ દઈને વહી જાય છે. આવી કીડી ભાઈ હો. થડના ઝાડના થળિયેથી સડે અને ટટલી ડાળેથી ધુમાકા ખાય. થળિયેથી સડે કીડી અને ટટલી ડાળેથી ધુમાકા ખાય. આવી કીડી ભાઈ હો. અને બધા ભેળા થઈ ગયા ભાઈ. કીડીને કીધું, કીડીભાઈ બંદગી કરે એને સ્વર્ગનું નોતરું મળે કે ન મળે, પણ એક કરો ને અમને લઈ જાઓ નાયરે. હાથી કીધું કે અમારે હાલવું છે કીડીભાઈ. તો કે મારી ઉપર તું બેસી જા. આ એકાદ સમાજ ઉપર છે. આ કીડી કોઈ હાથી હાવત એક આ રૂપક છે. આ કીડી કીધું મારી ઉપર તમે બેસી જાઓ હાથીભાઈ. બેસી ગયો. હાવત કે અમારે આવું છે. તો કે એમની માથે તમે. વાંદરા કે અમારે આવું તો કે એની માથે તમે. એ આખું કટક લઈને હાલતી થઈ કીડી સ્વર્ગના દરવાજે રોક્યા. ઈ કે અહીંયા તો હોની રીતે આવે ને એને દાખલ કરવામાં આવે છે, બાકી એકાબીજાની માથે ચડીને આવે એને નહીં.
આ ભાવરસ તમે સમજી જાયજો. આ વસ્તુ છે. તો એક બાપુનો તમને આદેશ છે બાપ, તમારા પરિવારની માલકો હપ રાખો, એક થઈને રહ્યો, શાંતિ રાખો. હોય તો તમે કોઈ પણ ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો. આ હું કાયમ માટે કહું છું. તો બને એટલું દયામાં જીવ રાખો બાપ. કીધું ને, કાંઈ દેવાનું હોય તો રંજ ન કરશો, પણ દયામાં જીવ હશે ને તોય ભગવતી તમારી પ્રાર્થના માની લેશે બાપ. અદેખાઈ ન કરો. અદેખાઈ મૂળ નો પાયો છે, મૂળ વયું જાય. આ આપણે જોઈ જ છે ને. ખરબો કરોડો હજારો કરોડો રૂપિયાનો જે સાધુ સંતો માટે જે આપણો પરંપરા છે, આપણો પરંપરા આજે 140 વર્ષે આવ્યું. આ 140 વર્ષે મહાકુંભ શબ્દ કયો લાગ્યો? મહાકુંભ, કે જ્યાં સમુદ્ર મસ્તંગ થયેલું છે. આપ જાણો છો ઈ સમુદ્ર મંથન થયું ત્યારે દેવો દાનો બે હતા. હા બોલજો બાપ, દેવો અને દાનવો. મેરુનો હરવાયો કર્યો, નાગના નેત્રા કર્યા, એક બાજુ દાનવ ને એક બાજુ દેવ. નીચે ટેકા રૂપી કાશબાને રાખ્યો. આપ જાણો છો બહુ મોટી ગાથા છે. એટલે વલોવા માંડ્યા. આ જુઓ, અમુક આ વાત આવે છે ને એટલે મારે બોલવું પડે છે. એટલે અમૃત નીકળ્યું, માફ કરજો, વલોવા માંડ્યા. એટલે કૌલી ગાની હીરી, લક્ષ્મીજીની હીરા, કૌલી ગા, લક્ષ્મીજી, હીરા, મોતી, માણેક, અને અમૃત પણ નીકળ્યું, અને કાળકોટી નામનું ઝેર પણ નીકળ્યું. સમજો, અમૃત નીકળ્યું એટલે દેવતાઓ કે અમારો ભાગ, દાનવ કે અમારો ભાગ. તમે જુઓ, આ ઠેઠથી ને દાલ્યું આવે છે. તો અત્યારે વિરોધ કરે એના હમ નહીં જો, કારણ કે એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે. કાગડો બોલતો હોય, કાગડો બોલે તો કોઈ એમ કીધું કે ભલે બોલો. કાગડાનો સ્વભાવ છે, ઢેફા લઈને માણા થાય વાહે. ને કાગડો કેના ઘરમાં હવેલું લઈ ગયું બોલો? હે, કાગડો બોલતો હોય તો માણા ઢેફા લઈને વાહે થાય. અને કોયલ બોલે તો એમ થાય ભલે બોલે. કોયલ બોલે એટલે બધા એમ કે ભલે બોલે, મજા આવે છે, મીઠું બોલે છે. ને કોયલ બેંકમાં ક્યાં જામીન રહી કે આને લાખ રૂપિયા આપી દેજો, નહીં આપે તો હું આપી દઈશ. પણ શબ્દની મીઠાઈ. હે, કોયલ રડીને કાગી વાને વર્તાય, એનો જીભડીએ જવાબી હાસુ હરઠિયો ભણે. એમ શબ્દની મીઠાઈ છે. એમાં કાળકોટી નામનું ઝેર નીકળ્યું. આપ જાણો છો, હળાહળ વૃક્ષ, આપ જાણો એની બહુ મોટી કથા છે. આપણે મૂકી દેવું છે એક બાજુ. અમૃત નીકળ્યું એટલે દેવો અને દાનવો મળ્યા. હામાં બાજવા. ઓલો કે અમારો ભાગ છે, ઓલા કે અમારો ભાગ છે. ભગવાને વિચાર કર્યું, જો અમૃત આ દાનવોને પાઈ દઈશું તો દેવને હકેથી રહેવા નહીં દે. શું કરવું? ભગવાન પરમાત્માએ શ્રી મોહીનું સ્વરૂપ ધારણ કર્યું. મોહીનું સ્વરૂપ ધારણ કર્યું. એક લાઈનમાં દેવોને બેહાર્યા, બીજી લાઈનમાં દાનવોને બેહાર્યા, પાત્રો હાથમાં આપ્યા. ભગવાન નાચતા નાચતા હાથમાં અમૃત લઈ
એક બાજુ અમૃત, એક બાજુ જાણે કે મંદિરા. દાનવોને મંદિરા આપ્યા અને દેવને અમૃત આપ્યું. એમાં રાહુ જોઈ ગયો. આ રાહુ શબ્દ સાંભળજો. સમાજમાં ઘણા રાહુ હોય. આપણે કહી છે ને આ રાહુ છે અમારે, કહી છે ને. રાહુ ફાળી ગયો. રાહુએ વિચાર કર્યો કે આમાં ડાળમાં કાળું છે ક્યાંક. એટલે રાહુ ઉભો થઈને સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂર્યચંદ્ર ગભરાઈ ગયા કે આ વચ્ચે કોણ આવી ગયું. એટલે ભગવાન નાચતા નાચતા અમૃત જેને કહેવાય દાનવોને મંદિર આપ્યા અને દેવોને અમૃત આપ્યું. એ રાહુને વાસણમાં અમૃત પરમાત્માએ આપી દીધું. પણ જ્યાં ઓલો પીવા ગયો ગળા સુધી પૂગે એ પેલા સુદર્શન ચોકર છોડી અને એનું માથું ઉતારી લીધું. આજની તારીખમાં નડે છે. આજની તારીખમાં આ એનો પુરાવો છે. પુરાવો છે. પણ આના બધા ભજન છે, આ પ્રણામ વાળા છે, આ સંતોની વાણીઓ છે. એમ તો અત્યારે આવા થાય જે માણસો કરોડો રૂપિયાના ધાર્મિક કામ કરે છે, ધાર્મિક જેને કહેવાય સંસ્થાઓને હલાવે છે, ધાર્મિક આવા જેને કહી શકે આખા ભારતના સંતો ભેળા થયા છે, તો રંધાતું હોય ને ભાઈ દજાય, થોડું ઘણું દજાય. હવે આપણા ઘરે 5 મહેમાન નથી હચવાતા, આ તો 50 કરોડ ને હચવા છે ભાઈ. ધન્ય છે બાપ. પણ એમ મેં કીધું ને દેવો વખતે દાનો હતા, તો અત્યારે હોય એમાં કોઈ રી ધોખા ન હોય. એમ અત્યારે જરૂર છે. આ વસ્તુ છે બાપ. એટલે એની એક લીટી બાપ બેસી જજો બાપ. આમાં શું પણ હું ભૂલકણો બહુ છું. હા બેસી જાઓ મારી દીકરીઓ. લે આ બેનું કઈ મોબાઈલ બંધ રાખજો બેનું. આ આવી મોટી વાત ચાલે છે ને ઉપાડા મોબાઈલ માં લીધા છે, ઘર ભંગાવી નાખ્યા છે. એટલે ભાઈ ક્યાં વયો ગયો હું પાછો? આ ભજન આવે છે. હા અમરત કેરી જ્યારે વેચાણ કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની ચાડી કરે છે. અમરત કેરી જ્યારે વેચાણ કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની ચાડી કરે છે. એની ચાડી કરે છે. રાહુને જોઈને સૌના મોઢા કાળા પડે છે. કરેલા કર્મના બદલા સૌને દેવા પડે છે. આ ભજન છે. આ એમનેમ નથી. માથું ઉતારી લીધું ને ભગવાને, એ આજની તારીખમાં સૂર્ય ને ચંદ્ર નડે એનો આ પુરાવો છે. એનું આ ભજન છે. તો દેવોએ ભોગવ્યા છે, તો હું તમે ભોગવ્યું એમાં શું મોટી નવાઈ હતી બાપ? હે કરેલા કર્મ દેવતાઓ ભોગવ્યા છે, હું તમે તો પાંભરશે, તો આપણે ભોગવ્યું એમાં શું હતું? દુઃખ તો પડે, પણ દુઃખ પડે ડરીએ નહીં, અને સૌ દુખડા દૂર થાય એવા સમરીએ હરદમ શામળા. આ કરો, પણ દુઃખમાં જ્યાં ત્યાં તમે જોવરાવા ન ભાગો. મને આ નડે કાંઈ નેપોય નડતું નથી, તમારા કર્મ નડે છે. કર્મ કરો બસ. આ ધ્યાન રાખો. મને કરાવેલું છે, મને મુકાયેલું કાંઈ નથી નડતું, તમારા કર્મ નડે છે. શરીર છે, દેહના દંડ હવન દેવા પડે હર કોઈ માણસને. એમ આ જુઓ, પાંડવો 5 આ કરેલા કર્મ મહારાજા દશરથ એને ભોગવવા પડ્યા હતા. આ જુઓ, આ બધા કર્મો છે એના. આ ભજન છે મોટા. કરેલા કર્મના બદલા દેવા પડે છે. આ દેવા પડે છે.
જીવડો લીધેલો એને શ્રવણ કુમારનો ત્યારે અંધોને અંધી એની ચૂરતે જડે છે. જીવ લીધો, દેણું દીધું દશરથ તો જાણે, દેણું દીધું એ દશરથ તો જાણે, પુત્રના વિયોગે એના ખોળિયા પડે છે. આ ભગવાન જેને કહેવાય કે રામ જેનો દીકરો, અખિલ બ્રહ્માંડનો માલિક, જો એના પિતાજીને આ બદલા ભોગવવા પડતા હોય તો હું તમે કોણ? હે આ જુઓ, લાજરે લૂંટાતી જ્યારે આ ભજન બોલે છે પણ બીજું કઈ ખબર નહીં. ઓલો આંધળો મને વાસડો સાવે, કડી ઉપર નથી હાલતા કે આ કડી કઈ છે. સમજી ગયા? જાણવા વાળા જાણે. લાજરે લૂંટાતી જ્યારે ભીમની ગદાને ભાળી ત્યારે જાંગ જોખ માણી એનો પુરાવો જડે છે. દુર્યોધન ને ભીમ હામાં ગદા યુદ્ધમાં આવ્યા હતા. જાણો છો ને ગદા યુદ્ધ. ભગવાને કીધું કે ભીમ તું રવા દે, આને નહીં પૂગે, એને માનું વરદાન છે, આખો અદરનો છે, પણ વાત હતી આયા દે જાંગ માથે. શું કીધું? જાંગ ઉપર દે. હે ભીમ, જાંગ એટલે કીધું છે. લાજરે લૂંટાતી જ્યારે ભીમની ગદાને ભાળી ત્યારે જાંગ જોખ માણી એનો પુરાવો જડે છે. કૌરવોને કાપ્યા પછી એ પાંડવો પીડાણા, એ હિમાલય જવા છતાં એના હાડ ક્યાં ગળે છે. કરેલા કર્મ ના બદલા સૌને દેવા પડે છે. આ દેવા પડે પણ સીધું અંધશ્રદ્ધામાં ન જવાય. મને માતા નડે, મને મોગલ નડે, મને મેરડી નડે, ગોગો નડે, ચામુ નડે, ધાવડી નડે, પીઠળ, કોઈ નડતું નથી. તમારા કર્મ નડે છે. કર્મ કરો બસ. હિંમત એની કિંમત આ દેવોએ ભોગવ્યા છે. તમે વિચાર કરો. હે આ વસ્તુ છેવટે 3.5 ડગલામાં ધરતી લઈ લીધી. હે ઓ જાણતા હતા બધું, રવા દે, આ લઈ લેશે, તું રવા દે કે નહીં, હું બોલીને બીજું નહીં બોલું. હે આવી જ હા એનું છે. હા બ્રાહ્મણ રૂપ ધરીને જ્યારે બલિરાજાને સેતરો ત્યારે વગર વિચારા વાલો ડગલા ભરે છે. ઈ ક્યાં 2-3 ડગલા ત્યાં, હવે અડધું ક્યાં? મારા માથે પાતાળમાં. હે બ્રાહ્મણ રૂપ ધરીને જ્યારે બલિરાજાને સેતરો ત્યારે વગર વિચારા વાલો ડગલા ભરે છે. પગલા મીંડા ભરવા. ભૂમિને બદલે ભૂદર પધાર્યા, ભૂમિને બદલે પ્રભુ પોતે પધાર્યા. પોળીઓ બનીને એના પેરા ભરે છે. કરેલા કર્મના બદલા દેવા પડે. આ ભજન છે. આ જેમ તેમ નથી, પણ હવે માણસને જેમ ઠીક પડે એમ આ વસ્તુ છે બાપ. એટલે આ વસ્તુ છે. અયોધ્યા પુરીના રાજા રામે વાળીને માર્યો ત્યારે ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. પ્રભુ મેં તમારું શું ખરાબ કર્યું? મેં તમારું શું ખરું? અમારી લડાઈ 2 ભાઈની હતી, પણ પ્રભુ રાજપૂતનો દીકરો સૌ, ક્ષત્રિય સૌ, રઘુકુળનો સંતાન સૌ, અમારી પરંપરા અને અમારા સંસ્કાર કહેતા આવ્યા છે તારા ભાઈની
ઘરવાળી એટલે તારે દીકરી ઠેકાણે કહેવાય નાના ભાઈની. અને જો તારી આવી કબૂતી હુજે તો પછી એને મારવામાં કોઈ વાંક નથી. કારણ કે મેં હવ પેલા સ્ત્રીનો વધ કર્યો છે રામ કે, એટલે તને મારવામાં કોઈ વાંધો નથી. પણ જા કૃષ્ણ અવતારમાં હું તને બદલો આપી દઈશ. હે કૃષ્ણ અવતારમાં હું તને બદલો આપી દઈશ. જા અયોધ્યાપુરીના રાજા રામે વાળીને માર્યો ત્યારે ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. લાગથી લડે, જોર જગતનું છે તોય કાંઈ ન હાલ્યું એનું. પછી પ્રાચીના પીપળે એના પ્રાણલા હરે છે. કરેલા કર્મના બદલા દેવા પડે. મિત્રો આવા ભજન તમારા ઘરમાં હશે ને, તમારી પેઢીની માલકોર કોઈ દી જેને કઈ કુરિવાજ નહીં આવે, તમારી પેઢીની માલકોર વિકૃતિ નહીં આવે. પણ આ ક્યાં રહ્યું છે તમારા નામનું? હશે ક્યાંક? આ એક એક શબ્દ એમ નામ નથી બાપ. તો આવા રાખો બાપ. આ બહુ મોટા ભજન છે, વર્ણનામના છે, એમનેમ નથી બાપ. જરીક સમજો. આવા ધાર્મિક ભજનો જેને વર્ણનામ કરવામાં આવે છે, કે ભજનનું વર્ણનામ કરવું પડે. અત્યારે ક્યાં ખબર પડે છે? એમ નામ જાય પણ કાંઈ ખબર નથી. બાદડું હમણાં એક ભાઈ ગરબો બોલતી હતી, ગરબો કયો તો જ ખબર નહીં, નામ નહીં, નેઠો હખલ ડખલ. પણ બધા તાલમાં રમતા હતા. ત્યાં એમ થઈ ગયો કે આમાં ઘાણવો દાજી ગયો, ફરિયાદ ક્યાં કરવી. હા, 51 આંબાનો બગીચો હતો. કેટલા? 51 આંબા. ચોકીદાર ચોકી કરતો, એ બેન નીચે બેસી જાઓ, કોઈ બેહાર દે ને હેઠા બેસી જાઓ. 51 આંબાનો બગીચો. એમાં ચોકીદાર ચોકી કરતો હતો. એક જણો ચોકીદારની નજર ચૂકવીને ટટલી ડાળે ચડી ગયો. ચોકીદાર કે હેઠો ઉતાર, હું તને ઓળખું છું, હું ઘરે જાઉં છું, તારા બાપને કહેવા દે. તો ઓલો કે ઘરે જવાની જરૂર નથી, બાજુના આંબા ઉપર જુઓ, મારા બાપ મારી હારો ટટલી ડાળે ચડ્યા છે. આ ઘાણવા દાદી કે આમાં ફરિયાદ ક્યાં કરવી? સમજી ગયા ને? આ ભાર રૂપી કહેવાય. હા, એટલે તમારા ઘરની માલકોર સારા સારા પુસ્તકો રાખો, ઇતિહાસ વાળા સંતાનોને શીખડાવો. આવા જેને કહેવાય પરંપરાથી જે હાલ્યા છે ભજન છે, પ્રભાતિયા છે. હમણાં એક જણા બપોરે પ્રભાતિયા ગયા, તો મેં બપોરે ન હોય. હે આ હમો સમયે સારું લાગે. સમયે, હા સમયે 18 વર્ષનો દીકરો કોકનો પાસો થયો ને, અહીંયા બોલે કો રામ અરે ગણે હાય નમઃ, તો ખરાબ તો નથી ને? કારણ કે અહીંયા પોક મૂકવાની હોય. અને કોઈક લગ્ન થતા ને અહીંયા એમ બોલે રામ બોલો ભાઈ રામ, તો ખરાબ તો નથી ને? પણ સમયે બોલાયા. એટલે આ બધું હવે વિકૃતિ આવી ગઈ છે. ભલે રાખવાળા સંસ્કૃતિ જે છે, એમ આવા સંતાનોની જરૂર છે. પણ ધરતીને એટલો બધો ભાર લાગી ગયો છે કે હવે જીરવી નથી શકતી. કારણ કે રૂએ રૂએ વિધાઈ ગઈ છે. આ ધરતીની ઉપર એટલો બધો અત્યાચાર થાય છે કે હવે ધરતી યાદ કરે, હવે કોક આવો અને મારી રક્ષણ કરો. આ મારા કાળજા હવે કાઢી લીધા છે, હવે પેટ ખાલી છે મારું, હવે કાંઈ નથી. પણ આપણે નથી સમજતા બાપ. મતલબ હજી નીકળે, હજી ઊંડો જાઓ, હજી ખોદવું, હજી ઊંડો જાઓ. ધરતીના કાળજા જાને કહેવાય મેન તમે ખેંચી લીધા છે. એ ધરતી ક્યાં જાય છે? એ માટી વિચાર તો કરો. આ ગમે ત્યારે થાય છે, કારણ કે વિધાઈ ગઈ છે. સુનવાની ગમે તેથી આવવાની, લાવારીસ આવી છે ગમે ત્યારે, કારણ કે વિધાઈ ગઈ છે માં ધરતી. પણ કળજુગ છે એનું પરિણામ બતાવે જ. તો
બાપુનો આદેશ છે ભાઈ, કાંઈ પણ તમારા ઘરમાં સવારે જાગો તો સારા તમે કુળદેવીની પૂજા પાઠ કરો, ભગવાન સૂર્યને જળ રેડો. અને ભાઈ એવું નથી હો મંત્ર બોલવાથી કામ થાય, આ વસ્તુ માનતો જ નથી. મંત્રો બોલતા એને મુબારક છે. હાલો અમારા જેવા અભણને ન આવડતું શું કરવું, પણ ખાલી ભગવાન સૂર્યને તમે હાથ પાક ધોઈને આમ ભાવથી તમે જળ રેડશો ને તો એ સ્વીકારી લેશે ભાવથી કે હે વૃદ્ધનારાયણ મને કાંઈ નથી આવડતું, હું એક ભાવથી લોટી ચડાવું છું બાપ, તો એ માની લેશે. આ વસ્તુ છે, ભાવનું છે. હે ભાવનું જ હતું. સબરી રોવા ન માંડી, સબરી રોવા માંડી. રામે કીધું કા રોવા માંડી બેટા? એ કે પ્રભુ તમે આવ્યા ને એનો મને હરખ છે એટલે રોવા માંડીશ. 70 વર્ષે તમે આવ્યા એ તો બરોબર, કે આહુડા કંઈક બીજું કહે છે કે આહુડા એ છે કે મારા ગુરુના વચન સાચા પડ્યા કે તને એક દી રામ મળશે અને તમે આવ્યા. આ સબરી, આ સબરી. મીઠા લાગ્યા બોર આજ તોળી ભાવના અણમોલ, સબરી તારા મીઠા લાગ્યા બોર. સબરી તારા પ્રેમની શું વાત કરવી. આ રામ, આ સબરી, આ મર્યાદા પુરુષોત્તમ રામ. પણ ભગવાન વિચાર કરે છે કે હવે મારે અવતાર લેવો પણ પાત્રો જોશે. દશરથ જેવો બાપ જોવે, કૌશલા જેવી માં જોવે, કઈ જેવી માં જેને કહેવાય વનમાં મોકલી શકે એવી. જન્મ લઉં તો કૌશલા જેવી માં, અને વનમાં મોકલે તો કઈ જેવી જોવે. લક્ષ્મણ જેવો ભાઈ જોવે, રાવણ જેવો દશમન જોવે, હનુમાન જેવો ભગત જોવે. આ રામાયણ. પણ અમુક શેડા થયા છે ને અહીંયા જ વાંધા છે. હા પાત્ર લે અને પાછો આ પાત્રની તાકાત છે. પાત્ર લે, મોઢામાં બીડી હોય એ દેતા જાવ, પણ તું તો ન બોલ. તે પાત્ર શીનું લીધું છે એ તો નશો રાખ. એ દેતા જાવ. તું તો બોલતો બંધ થા. પણ શું કરવું ભાઈ, કઈ ખબર જ નથી પડતી. પાત્રની તાકાત છે. પાત્ર એવા લ્યો, એટલે પાત્ર એટલે હું તમે આજે જીવી જાણી અને પાત્ર કહેવાય. પણ આ એટલો બધો કળજુગ બેહી ગયો છે, કોઈને કીધવા જેવું નથી. કાયમ માટે અમે ચારણો કહેતા આવ્યા છે. એવો કળજુગ મારા તમારા ઘરમાં કરી ગયો. કળજુગની આ છે કહાણી, વાતું એની બહુ મજાની. આ કળજુગ બાપ દીકરાને ભાઈ બોન તું નથી ને નહીં, માં દીકરાને મેળ. બાપ દીકરાને ભાઈ બોન તું નથી ને નહીં, માં દીકરાને મેળ. છૂટા છેડા લેવા કોર્ટે ગયો છે, છૂટા છેડા લેવા ઈ કોર્ટે ગયો છે. ઈ દુઃખ વડીલોને દઈ સમાજમાં એની હાસી થવાની, વાતું એની બહુ મજાની. આ કળજુગ સમજી ગયા ને? તો આ બધી મર્યાદા છે, અમુક ટૂચકા છે, મર્યાદાના છે. તો હું કોઈ તમને સુધારવા નથી માંગતો ને સુધારતાય નહીં, પણ આ તો અમુક વરણ સમજી જાય મજા આવે. તો કોઈ ધૂણવાનું હતું બહાર વ્યા જાયજો, 1 રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં. અને આરતી પૂરણ થાય એટલે માનો પ્રસાદ બધા લઈને જાજો. બાપુનો આદેશ છે. મોબાઈલ બંધ રાખજો. અને કોઈ પણ અપવાસ હોય, પાપ લાગે મને આપજો, પણ માનો પ્રસાદ ગ્રહણ કર્યા વિના કોઈ જાતા નહીં. બોલ.